બાકી અજય ધર્મેશ લેસન કરી બાકી છે આપી 1 બી રૂપિયો ચાલ્યો આજે આપણો નાસ્તો આપણે છે ને ધાનપુર જવાનું છે આની સાથે હા ભાઈ રામ રામ હો એવું હેલો મિત્રો કેમ છો તમે બધા આશા રાખું બધા મજામાં હશો અને મોજ મસ્તીમાં રહ્યો શુભેચ્છા આપું છું તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં અને છે ને આપણે સવારમાં કમ્પ્લીટ રેડી થઈ ગયા છે કેમ કે આપણે આઈટીઆઈમાં જઈ રહ્યા છે તો આપણે છે ને ખાવાનું પણ ખાધું છે સવારના 9 વાગ્યા છે આપણે જમવાનું જમી લીધું છે દૂધ અને રોટલો ખાઈને આપણે આવ્યા છે તો છે ને આપણે આઈટીઆઈમાં જઈ રહ્યા છે પણ આપણે ચાર્જિંગ ભૂલી ગયા છે તો અમારો ભાઈ છે ને ચાર્જિંગ આપવા આવે છે તો આપણે છે ને થોડે કરતે લેવા જઈએ તો આપણે છે ને સીધા નીકળે ચાર્જિંગ લઈને ચાર્જિંગ ભૂલી ગયા તા લઈને આવ્યો છે ચાલ થેન્ક યુ આવે કે કીધું ના તો આવતો ચાલ તો આપણે નીકળ્યા ચાર્જિંગ ભૂલી ગયેલા આ ભાઈ હાલવા આવેલા તો છે ને આપણે સીધા નીકળ્યા આવો આવી ગયા છે આપણે રોડ પર તમે જોઈ શકો છો આપણે હાઈવે ટુ હાઈવે રોડ છે અને તમે સવારનો વ્યૂ જોવો એકવાર એમ એક નંબર વ્યૂ લાગે તમે જુઓ ખાલી એમ એક નંબર લાગે સકડામાં બેસી નીકળી ગયા અને આ સકડા વાળો છે ને એ આપણો ભાઈબંધ છે જોજે ભાઈઓ હમાળીને જવા દેજે આપણે આવી ગયા આઈટીઆઈમાં બાકી અજય ધર્મેશ લેસન કરી બાકી છે આપણે તે પૂરેપૂરું લેસન બાકી અમારી આઈટીઆઈ તમે જોઈ લો સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હતું તો તમારો ભાઈ છે ને સ્કોલરશિપનું ફોર્મ ભરવા લાગી ગયો કેમ કે આવડતું નથી પણ થોડું ભર્યું અડધું બાકી છે ને તમે જોઈ શકો છો આ છે આપણો ક્લાસરૂમ આપણે છે નાસ્તો કરવા આવતા રહ્યા છે આજની પાર્ટી આના તરફથી તે કેટલા પૈસા આલ્યા 20 રૂપિયા તે કેટલા આલ્યા 20 આપી 1 બી રૂપિયો ચાલ્યો આજે આપણો નાસ્તો છે મમરા લઈ લે આપણે છે નાસ્તો કરીને આવતા રહ્યા છે બાકી વાહ તમે ભૂખડો દેખો 1 2 3 ક્લાસમાં બેહીને કંટાળ્યા ને ત્યાં પાણી પીવા આવતા રહ્યા કંટાળો આવે હા હવે ઘણો ભારે કંટાળો આવે કેટલા વાગ્યા 2 વાગવા કરે છે અમને કંટાળો એમ થાય છે બાકી તમે અમારા આઈટીઆઈ જેવો લાગે ને એક નંબર અહીં છે પાણીનો નળ હશે નહીં આપણે છે ને આઈટીઆઈમાંથી છૂટી ગયા છે બાકી તમે જોઈ શકો આપણે છે ને ચંપલ પહેરીએ છે અને આ ભાઈ છે ને આપણી ઓકાતની બહાર છે ભાઈ આપણે બૂટ નથી પહેરતા ખબર છે હું તો ખાલી અહીંયા એમ તો પહેરીને આવી ગયો તારી બાઇક કઈ ને આલામાંથી તારી બાઇક કઈ નહીં પેલી હું પડી કે છોડ લીધો કોઈ નથી સોરી સ્પ્લેન્ડર છે લીમખેડા ચોકડી પર આવીને આપણે સકડામાં બેસીને સીધા ઘેર જવા માટે નીકળી ગયા તો આપણે છે ને સકડામાંથી ઉતરીને આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે છે ને રસ્તામાં ચાલતા જઈએ છીએ છે ને આપણે ઘેર જઈને પહેલાં ખાવાનું છે ભૂખ વધારે લાગી છે આપણે ઘરે આવ્યા ને એટલી વારમાં મારા બાબાના છોકરાનો ફોન આવ્યો એક ખબર નહીં ઉતાવળ શું છે ખબર નહીં બોલાવે છે ફોન કરે છે ઘરે આવો એમ કહે છે તો આપણે છે ને ઘરે જઈ રહ્યા છે બાકી રસ્તામાં તો છે ને આપણે જામફળ તોડી લીધું છે ને આપણે જામફળ ખાતા જઈ રહ્યા છે એમના ઘરે બાકી કે શું છે એ ખબર નથી મને તું ઘેર આવ કામ છે એમ કે તો આપણે છે ને ઘરે જઈને મળી લઈએ શું કહે છે શું લેવા કામ છે લે વિડિયો બનાવતો જણાવતી લાગે આપણે છે ને ધાનપુર જવાનું છે આની સાથે હા ભાઈ રામ રામ હો એવું હેપી બર્થડે આ ભાઈનો છે તો આપણે છે ને ધાનપુર બજારમાં નથી ગયા ધાનપુરની તાલુકાની અંદર નાનકડું ગામ આવેલું શું કામ આપણે આ સજોઈ બસે મને તો ધાનપુર કીધું પહેલા હા ધાનપુર એમ કીધું પણ ભાઈ આપણે ધાનપુર નથી જવાનું આપણે 5 કિલોમીટર આ બાજુ રોકાઈ ગયા છે તો છે ને આપણે એનું કામ પતાવીને પછી પાછા ઘેર નીકળે જલ્દી આપણે છે ને ધાનપુરથી ઘરે આવતા રહ્યા છે અને મારા ભાઈને છે ને એના ઘરે મૂકી અને આપણે છે ને આપણે ત્યાં ઘરે આવતા રહ્યા છે તો હમણાં આપણે છે ને ભેંસો લેવા માટે આવ્યા છે ભેંસો આવે છે ને તો આપણે છે ને સાઈડમાં ઊભું રહેવાનું છે કેમ કે કશું કેમ અનાજ કોઈનું ખાઈ નહીં જાય ને એટલા માટે આપણે ઊભું રહેવાનું છે ને આપણે ભેંસો બાંધીને પછી જવાનું છે ડુંગરમાં કેમ કે રીલ ઉતારવાની છે ને રીલ અપલોડ પણ કરવાની છે તો છે આપણી ભેંસો બીજા ત્યાં ઉપર છે અને બીજા છે ને બળદ છે એ ઘરે જતા રહ્યા છે ને આપણે છે ને એમને બાંધવાના છે તો છે ને આપણે છે ને સીધા ઘર હાક લઈને જઈએ એના કેમ કે અહીં છે ને બધું ખેડેલું છે બગાડ કરે છે હટ હો ચાલ હટ શું કરે અશ્વી તું અશ્વી ભૂમ આવ્યું કઈ છે ભૂમ કઈ નીચે ટ્રેક્ટર જવાનું ટ્રેક્ટર કણ જવાની
મમ્મી કે શું કરે છે મમ્મી એમ કે મમ્મી શું કરે મમ્મી એમ કે આ ભેંસો બાંધો ભેંસો એમ કે તું ભેંસો બાંધ બેટા ભેંસો બાંધ. આપણે આવી ગયા છે ટેકરી બાજુ આપણા ઘરે દરેક સાઈડમાં કેમ કે આપણે રીલ અપલોડ કરવાની છે. તમે જોઈ શકો છો 5 વાગી જવા કરે છે તો છે ને આપણે રીલ અપલોડ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણે રીલ અપલોડ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર. તો આપણે છે ને હમણાં ટેકરી બાજુ આવ્યા તમે જોઈ શકો છો. અહીં આપણે ઉપર ખાલી ફરવા માટે આવી રહ્યા કેમ કે મને છે ને એડિટિંગ કરવાનું હોય કે ગમે એ કામ હોય ને તો હું ઉપર બેસીને જ કરું છું. તો યાર આપણે છે ને અહીંયા બેસીને હવે એડિટિંગ કરી નાખીએ. તો યાર આજના બ્લોગમાં બસ આટલું જ છે. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીશું ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જાજો પાછા. ચલો બાય બાય.